વ્યારામાં જે બ્લડ બેંક ઊભી થઈ તે તમારા લીધે ઊભી થઈ છે. 5 થી 7 વર્ષ તો કેવી રીતે ઊભી કરવી કે એને કઈ સંસ્થા એની માટે તૈયાર થાય. પહેલાં મેં ડૉક્ટર એસોસિએશન બનાવ્યું. ડૉક્ટરો સાથે એકમત થયા કે આપણે બ્લડ બેંક હોવી જોઈએ, પણ એને માટે જે સાધન આપણે બધા જોઈએ, જે જગ્યા જોઈએ, મકાન જોઈએ, એની માટે જનક સ્મારકમાં ત્યારે હું ફૂલ ટાઈમ એનેસ્થેસિયોલોજિસ્ટ હતો. બરાબર. ત્યાં એક થોડીક પ્રારંભિક સમયે બ્લડ બેંક ઊભી કરી આગળ જતાં બીજી જે સંસ્થાઓ છે તેના સહકારથી આપણે બ્લડ બેંક ઊભી કરી શક્યા. અને કહી શકાય કે અત્યારે તો એ 365 શરૂઆતથી જ જોકે એને બ્લડ બેંકને અમે તાળું માર્યું નથી. રાત દિવસે ચાલુ રહી છે 1993 સપ્ટેમ્બરથી. તાપીના તારલામાં તમારું સ્વાગત છે. બાળપણ કેવું રહ્યું તમારું અરવિંદ કાકા? બાળપણ મારું ગામડાનું અને એક સંયુક્ત ખેડૂત કુટુંબમાં, સહજ રીતે કુટુંબમાં હું સૌથી નાનો હતો એટલે બધા સારી સંભાળ રાખતા અને એને કારણે કદાચ હું સારી રીતે ભણી પણ શક્યો. અને આમ અપવાદરૂપ કહી શકાય કે એ વિસ્તારમાં ત્યારે ભણતર એટલું રહેતું નહીં કે જેથી કોઈ ગામમાંથી ભણીને વકીલ ડૉક્ટર થાય. હું થઈ શક્યો. એનું કારણ કદાચ સંયુક્ત કુટુંબમાં હતો. અમારું 22 ઘર વ્યક્તિઓનું કુટુંબ હતું, તેમાં હું લગભગ સૌથી નાનો હતો. અને તે સમયે એવું કહેવાતું કે ભાઈ હવે ગામડામાંથી કોઈ ભણીને દૂર જાય એ શક્યતા પણ નહોતી. એનું કારણ એ કે અમારું ગામ બસથી કે કોઈ બીજી રીતે કનેક્ટેડ નજીકના આ મોટા શહેર કે ટાઉન સાથે હતું નહીં. એક બારડોલી કહી શકાય. તે પણ લગભગ અમારે અડધો રસ્તો કાપીને ચાલીને જવું પડે, અડધો રસ્તો બસમાં. એટલે કદી કોઈ ભણતર માટે બહાર ગયું પણ બહુ અપવાદરૂપ થતું. તો તમારા ગામમાં વ્યવસ્થા હતી 1 થી 10 સુધી કે 12 સુધી? કેવી રીતે તમે તમારું પ્રાથમિક શિક્ષણ માટે નસીબ જો કે એવું છે કે હું જે ગામમાં મોટો થયો, જન્મ્યો, તે અમારું સયાજીરાવ સ્ટ્રીટનું ગામ હતું. સારી લાઇબ્રેરી હતી. ત્યાર પછી ગયો મારું મોસાળ, તે પણ સયાજીરાવ સ્ટ્રીટ વખતનું એક દિગસ કરીને ગામ. દિગસ. ઓકે. હાયર સેકન્ડરી માટે હું નવસારી ગયો, એ પણ સયાજીરાવ સ્ટ્રીટનું એક સરસ ટાઉન. કોલેજ અને ત્યાર પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું બરોડા. અને અંતિમ વાત એ કે વ્યારા જેવા હાઈલી કલ્ચર્ડ ટાઉનમાં સયાજીરાવનું હોવાથી હું અહીંયા આવ્યો અને પ્રેક્ટિસ ચાલુ કરી. એટલે મારી આખી કારકિર્દી જોવા જાય તો ભણતર સાથેની એક સયાજીરાવ વખતના કલ્ચર અને એના જે આદર્શો હતા તેને આત્મસાત કરતાં જ થઈ. અચ્છા, ઘણું સરસ. હવે ડૉક્ટર તરીકેનો વ્યવસાય તમે પસંદ કર્યો એટલે બાળપણથી જ પેલું એમ કે ને કે તમારું ડ્રીમ હતું ડૉક્ટર બનવાનું? કદાચ એવું મને સ્મરણમાં નથી કે મને એવી કોઈક મહત્વાકાંક્ષા ડૉક્ટર બનવાની હોય. પણ હા, બધા સંબંધીઓ, સગાવાલા એમને હતું કે ભાઈ હવે તું સારું ભણે છે તો મોટો ડૉક્ટર થજે. હકીકતમાં તો મારું પોતાનું ગણિત અને ફિઝિક્સ ને જે બીજા વિષયો હતા એમાં એન્જિનિયરિંગના ક્ષેત્રે કોમ્પિટિટિવ જે ટેસ્ટ લેવાતી એમાં હું બહુ 1 થી 20માં હતો MS યુનિવર્સિટીમાં. પણ સાથે ભેગું ડૉક્ટરીમાં પણ મળી ગયું હતું. એટલે એ સ્વીકાર્યું, સહજ સ્વીકાર્યું. એમાં કોઈ મહત્વાકાંક્ષા નથી. અચ્છા, એટલે બાય ચાન્સ ડૉક્ટર બની ગયા? બાય ચાન્સ ડૉક્ટર બની. ઓકે. હવે ડૉક્ટરીમાં પણ ઘણા બધા ફિલ્ડ હોય છે, તેમાં તમે સ્પેશિયલી એનેસ્થેસિસ કર્યું? એ મારી મજબૂરી કહી શકાય. તે વખતનો કાળ એવો હતો કે માંડળ પંચ ફલાણું ઢીકણું, એટલે કોલેજમાં આખું વાતાવરણ અનામત વિરોધી આમ પણ ચાલતું હતું. અને એક મારી જ્યારે MBBSની પરીક્ષા બાદ જ્યારે મારે આગળની કારકિર્દી પસંદ કરવાની આવી, મારી ઈચ્છા હતી કે હું સર્જન બનું.
ઘરના બધાની ઈચ્છા હતી, પણ એ મને કમનસીબે મળ્યું નહીં. અચ્છા કારણ કે કહી શકાય કે લગભગ 100માંથી 70 સીટો રિઝર્વેશનમાં ગઈ. અચ્છા એટલે તે વખતે મારે આમાં એનેસ્થેસિયાની પસંદગી મારે કરવી પડી. તમને લાઈફમાં કોઈક વખત એવું રિગ્રેટ થયું ખરું કે મેં સર્જન ડૉક્ટર નહીં બન્યો ને એનેસ્થેસિયસ ડૉક્ટર બન્યો? શરૂઆતના લગભગ 10-15 વર્ષ મને એવું રહ્યું, કારણ કે ત્યારે એવું હતું કે એનેસ્થેસિયા એક ઇન્ટિગ્રેટેડ બ્રાન્ચ નહોતી. ઇન્ટિગ્રેટેડ એટલે કે જે એક સમકક્ષ સર્જન, ગાયનેકોલોજીસ્ટ, ઓર્થોપેડિક સર્જન, એક સબમિસિવ નીચેની બ્રાન્ચ ગણાતી. અચ્છા બરાબર. એટલે એવું પણ થતું કે અમારે આ મર્યાદા સ્વીકારીને કે ભાઈ સર્જનનો જે સમય હોય તેને અનુકૂળ થવાની આપણે હંમેશા તૈયારી રાખવી પડે. અચ્છા. પણ એમાં એવું છે કે જીવનમાં ઘડતર તમારું આ પાસાથી બી થતું હોય છે. સાચી વાત છે. પણ એટલો આનંદ છે કે એ કાળને પસાર કરતાં હું એક એનેસ્થેટિસ્ટ તરીકે આ વિસ્તારમાં મારું જે પદ હતું તેને હું સારું એવું મજબૂત કરી શક્યો. હા ને એ વાત તો તમારી સંપૂર્ણ સાચી છે. તમને કોઈક વખત એવું થયું કે જે તમે વાત કરી તે રીતે કે બીજા બધા ડૉક્ટર કરતાં તમને એઝ અ એનેસ્થેસિસ્ટ ડૉક્ટર સન્માન કે માન નહીં મળતું હતું કે એવું કંઈ? તે વખતે હતું, તે વખતે હવે નથી. અચ્છા બરાબર. આમ પણ અમારા તબીબી ક્ષેત્રમાં એવું છે, કોઈ પણ સિનિયર ડૉક્ટર થાય એક અમારો સ્વીકારેલો નિયમ છે કે 2 વર્ષ પણ કેમ મોટા ને પણ સર કહીને જ બોલાવે, ભલે તે એનેસ્થેટિસ્ટ હોય કે ગમે તે હોય. ઓકે. અને મારે માટે તો એવું છે કે પછી તો આખી પેઢીની ગેપ આવી ગઈ. એટલે ત્યાર પછી જે નવા સર્જન જે બધા આવે, મારા અનુભવે મને જે જ્ઞાન મળ્યું છે એમાંથી એ લોકોને પણ થોડું શીખવા બી મળે. અરે વાહ. અને એને કારણે પરસ્પર મેં સારી રીતે સર્જન અને એનેસ્થેટિસ્ટનો જે સંબંધ છે સારી રીતે નિભાવતા આવ્યા છે, જે કદાચ મારી જાણમાં મોટા શહેરોમાં નથી. ત્યારે પણ નહોતું, અત્યારે તો વધારે થોડું ખરાબ થાય છે. અચ્છા ઓકે. કર્મભૂમિ તરીકે તમે વ્યારાની પસંદગી કરી, એની પાછળનું કંઈક કારણ? પહેલેથી મારે એટલું તો હતું કે મારે વિદેશ જવું નથી. હા. એક સાદી વાત કરું તો મારા પાટીદાર સમાજમાં તો ભણે એટલે અમેરિકા જ જવાનું હોય. અમારા કોઈક વડીલ ગામના હતા, એમણે પ્રયત્ન બી કર્યો. એમણે વળી મને એક મુલાકાત ગોઠવી એક છોકરી સાથે. એ ઇન્ટરવ્યૂમાં પહેલાં જ મેં ચોખવટ કરી કે હું અમેરિકા જવાનો નથી. અને પછી વાત આગળ ચાલી નહીં. હકીકતમાં તો હું ત્યારે ભણતો એટલે મારે એ બાબતમાં વિચારવાનું પણ નહોતું, પણ એને નાની કહી શક્યો. અને પછી જે કંઈ થયું ઘણું સારું થયું. સરસ. ઓકે. તમારા ધર્મપત્ની પણ ગાયનેક ડૉક્ટર છે, તમારા સમાજના છે, તો કોઈ દિવસ તમારા પત્નીએ એવી કંઈ જીદ કરી ખરી કે ચાલો આપણે ફોરેન શિફ્ટ થઈએ, ત્યાં વધારે પૈસા કમાશું? અચ્છા. હકીકતમાં તો ધારતે તો એ સુરતે ભણી. અમે શરૂઆતના MBBS પછીના 1 વર્ષ જેટલું, અને એણે તો લગભગ 2 વર્ષ સુધી ત્યાં જે ગાયનેકનું જે એણે ત્યાં કોર્સ કર્યો, ત્યારે સુરતની સારી હોસ્પિટલ અશક્તાશ્રમ હોસ્પિટલ કહેવાતી, તેમાં ગાયનેક તરીકે એણે રેસિડેન્સીમાં કામ કરેલું. ત્યાં એમની તૈયારી પણ એ હતી કે અમને બંનેને ત્યાં સારી રીતે એ લોકો જોબ આપવા તૈયાર હતા. પણ કંઈક એવું હતું કે અમારે સુરતમાં પ્રેક્ટિસ કરવી જ નથી અને કોઈક દૂર એટલે તમારા પત્નીનો પણ પૂરેપૂરો સહકાર હતો કે કંઈ નહીં, આપણે વ્યારા પસંદ કર્યું તમે સાથે? ઓકે ગુડ. પછી તમે વ્યારા આવ્યા તો પ્લાનિંગ હતું જ કે જગ્યા લઈએ, હોસ્પિટલ ખોલીએ, કે પહેલાં કેવી રીતે પ્રેક્ટિસ શરૂ કરી? વ્યારા એક કહી શકાય કે કંઈ આસમાનમાંથી મને કોઈ કે પહેલી વાર હું જ્યારે આવ્યો તે મને ખબર પડી કે એનેસ્થેટિસ્ટની જરૂર છે. હું હોસ્પિટલમાં જનક સ્મારકમાં મળ્યો, એમણે કહ્યું કે આવો, મેં કહ્યું હું આવું, અને ત્યાર પછી વ્યારા મારી કર્મભૂમિ થઈ ગઈ. અચ્છા. અને વર્ષ પછી ભારતીબેન પણ સરદાર હોસ્પિટલમાં ગાયનેકની જે જોબ હતી એ છોડીને જનક સ્મારકમાં ફૂલ ટાઈમ ગાયનેકોલોજીસ્ટ તરીકે જોડાઈને ત્યાર પછી 2-2.5 વર્ષે અમે આ એક અમારું પોતાનું હોસ્પિટલનું એક સાહસ હતું એ 1985માં 1985થી કર્યું. ઓકે.
તો ત્યારે જ્યારે તમે શરૂઆતમાં આવ્યા અને થોડાક વર્ષો જે તમે પ્રેક્ટિસ કરી તેમાં ફક્ત તમે વ્યારામાં જ પ્રેક્ટિસ કરતા કે આજુબાજુના ગામોમાં પણ જતા હતા? મેટર ઓફ ફેક્ટ એવું છે કે એનેસ્થેટિસ્ટ તો એવું છે કે હરતા ફરતા જ હંમેશા જ્યાં જ્યાં જરૂર પડે તે વખતે વ્યારાની અંદર એટલા બધા ઓપરેશન થતા નહીં. પણ નવાપુર, સોનગઢ, આહવા, ધરમપુર પણ હું ગયો છું, વાંસદા, અને શરૂઆતમાં બારડોલી પણ જતો એનેસ્થેટિસ્ટ તરીકે. ત્યારે મોટરસાઇકલ પર જવું પડતું, અને તે વર્ષો એવા કપરા હતા કે ઓક્સિજન જેવી પ્રાથમિક ફેસિલિટી પણ બધે મળી શકતી નહીં. એક બહુ કિંમતી જણસ જેવી ઓક્સિજનનો સિલિન્ડર એની ત્યારે કિંમત હતી. એને પાછો ભરેલો સિલિન્ડર હોય તે માટે હંમેશા ભાંજગઢમાં રહેવું પડે, સુરત, અમદાવાદ મોકલવું પડે, એ આવે. એટલે ટૂંકમાં કહી શકાય કે ત્યારે એનેસ્થેસિયા આપવું ઘણું સાહસભર્યું હતું. કારણ કે છૂટી જે એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ જવું, અને રિમોટ એરિયામાં જ્યાં પ્રાથમિક ફેસિલિટી ઓક્સિજન તો હોય જ નહીં ઘણીવાર, તેવા વાતાવરણમાં એનેસ્થેસિયા કામ કરવું. એટલે મારા મિત્રો તો મને ત્યારે નોમેડિક ટ્રાઇબલ એનેસ્થેટિસ્ટ જ કહેતા. નોમેડિક એટલે રખડતો ભટકતો પ્રજાતિનો જે એનેસ્થેટિસ્ટ હોય તે. એ બધા તો શહેરમાં સ્થાયી થયેલા. તો તમે વ્યારામાં હતા, શરૂઆતમાં તમે કીધું આ કપરા દિવસો પણ કાઢ્યા, તો લગભગ તે સમયે તો મોબાઈલ તો હતો જ નહીં, ટેલિફોન જેવું હતું પણ તે પણ કદાચ રેર. મોબાઈલ તો ભૂલી જાઓ, જે ટેલિફોન તમને મળતો તે પણ એને માટે લગભગ મેં પોતે જ્યારે એપ્લાય કરેલું તો મને 8 મહિના પછી ટેલિફોન મળેલું. તો તમારા સુધી કેવી રીતે મેસેજ આવતો કે અહીંયા ઓપરેશન છે કે અહીંયા જવાનું છે? મારે આડોશી પાડોશી સાથે સારી મિત્રચારી રાખવી પડતી જેની પાસે ફોન હોય. અને હવા જેવી જગ્યાએ તો એ લોકો એમની પાસે કોઈ જંગલ ખાતાની જે કાર, જે જીપ હોય તે જ મોકલી આપતા. એટલે તમે તો વાયા પોલીસ સ્ટેશન, પોલીસ સ્ટેશનમાં વ્યવસ્થા હોય વાયરલેસ, તે દ્વારા મને મેસેજ. તમે જંગલ ખાતાની ઓફિસ જીપમાં જતા હતા? હા, પછી એ લોકો મને જીપમાં લેવા આવી જતા. ઓકે. ત્યારે કેમ્પ બેઝ કામ વધારે થતું. બરાબર. એકી સાથે શનિ રવિનો સમય હોય તો 15-20 સર્જરી હોય. અને અત્યારે તો અત્યારના સર્જનોને જોયેલા ન હોય તેવા કંઠમાળના જે પેલા થાઇરોઇડના જે મોટા મોટા ટ્યુમર ને એવું તેવું તે વખતે ડાંગના વિસ્તારમાં વધારે હતા. બરાબર. ત્યારે બ્લડની ફેસિલિટી તો નહીવત જ હતી. જે કંઈ હતી એ પ્રાથમિક કક્ષાએ અમે બધું મેનેજ કરતા અને ઓપરેશન બી થતા. આપણે હોસ્પિટલ આશીર્વાદ હોસ્પિટલ ઊભી કરી. આશીર્વાદ નામ આપવાનું કંઈક સ્ટોરી, કારણ કેમ જ? આશીર્વાદ હકીકતમાં જોવા જાય તો આ મેં જ્યારે ચાલુ કરી ત્યારે મેં જગ્યા ખરીદી. અમારી જ્યારે ટાંચા પગારની જે અમારી જે બચત હતી તે માંડ 25,000 હશે તો હશે. એટલે એમાં મકાન બનાવવાનું, જગ્યા ખરીદવાની એ બધું શક્ય નહોતું. લગભગ 2 વર્ષ માટે મેં વ્યારામાં ભાડે મકાન મળે આ કારણે એટલા માટે પ્રયત્ન કરેલા, પણ એ પણ એમાં અમે સક્સેસ ના ગયા. પણ એક કહી શકાય કે આશીર્વાદ સ્વરૂપે મારા મામાએ મને આ જગ્યા રાખી આપી અને એમણે પૂરતો સહકાર આપ્યો. અને બેંકમાં લોન માટે લગભગ તે પણ અમને 8-10 મહિના પછી કટકે લોન આપી. ટૂંકમાં વ્યારાની ત્યારે પરિસ્થિતિ ડૉક્ટરો માટે એવી હતી કે અહીંયા કોઈની હોસ્પિટલ ચાલી શકે નહીં. ત્યારે સિવિલ હોસ્પિટલ હતી? અત્યારે સિવિલ હોસ્પિટલ નહોતી. રેફરલ હોસ્પિટલ હતી પણ ત્યાં એટલું કામ થતું નહીં. જનક સ્મારક ખરી, બરાબર, પણ ત્યાં પણ કોઈક વાર કોઈ કન્સલ્ટન્ટ હોય, કોઈ વાર ન હોય એવું શરૂઆતમાં રહેતું. બરાબર.
એઝ અ એનેસ્થેસિયસ ડૉક્ટર તમારી લાઈફનું કંઈક એવું ચેલેન્જિંગ કંઈ ઓપરેશન કે તમારો કંઈક ટાસ્ક એવું કંઈ યાદ છે તમને? ચેલેન્જિંગમાં એટલું રહેતું કે મોટા ભાગે આ પછાત વિસ્તાર હોય ને જે સર્જનો આવતા, અમારા બરોડાની વાત અલગ છે, અમદાવાદની વાત અલગ છે. ઘણી જગ્યાએ એવું હોય કે જે સર્જનો કે બીજા કન્સલ્ટન્ટ આવે એ લોકો પૂરતા અનુભવી ઓપરેશન માટે ના હોય. એટલે સામાન્ય રીતે જેનો હાર્ટ કે બેસી ગયો હોય તેવા ઓપરેશનમાં એ બમણો 3 ગણો સમય લે. અને ટાંચા સાધન સાથે મારે એનેસ્થેસિયામાં એને બેભાન રાખવો પડે. એ થોડી શરૂઆતની તકલીફો હતી. બરાબર. ઓકે, સરસ. તમારા વાઈફ અને બાળકો સાથે કેવી રીતે બેલેન્સ કરતા? સમય છે અમને કદાચ બેલેન્સ કરવા માટે વિચારવાનો સમય પણ આખી જિંદગીમાં મળ્યો નથી. એ બધું આપોઆપ થતું ગયું. અચ્છા. કારણ કે કહી શકાય કે મારા કરતાં ભારતી, મારી વાઈફ જે ગાયનેકોલોજીસ્ટ એણે જે પ્રેક્ટિસ કરી, એને તો એવું કે 24 કલાક પહેલાં નેપોલિયનની જેમ ઘોડા ઉપર બેસીને જાગ્રત રહીને નીચે હોસ્પિટલ એમાં જે દાખલ થયેલા દર્દી હોય તેનું ધ્યાન રાખવાનું. કુદરતી એને એટલી કૃપા મળી છે કે રાત્રે કદાચ 5 થી 6 વાર એ જાગીને પેશન્ટને જોઈ આવીને મારા કરતાં પહેલાં હું પૂરી કરીને ઉઠી જાય. ઓકે. એટલે તમે ટૂંકમાં માની લો 2-3 ઓપરેશન સાથે જો આવી જાય તો તમારે પૂરતી ઊંઘ લેવી પડતી હશે. હા, તે વખતમાં એવું રહેતું. કારણ કે દૂર દૂર જગ્યાએ જવાનું, આવો જા સોનગઢ ને બાજુ જવાનું હોય, રાત્રે બી જવાનું હોય, ચોમાસાનો સમય હોય, રસ્તા તો તે વખતના એવા હતા કે મને ઘણીવાર ખ્યાલ આવે કે આખા રોડ પર સોનગઢ હું જતો તો ખાડા ને ટેકરા ને બમ્પ ને એ બધું કરતાં કરતાં લગભગ 1.5 કલાકે હું પહોંચતો. અને તે પણ પ્રાઇમરી કન્ડિશન જે મારી ફિયાટ હતી, ક્યારે બગડે ક્યારે નહીં કંઈ કહેવાય નહીં. ત્યારે ફક્ત જીપ, ટ્રક, બસ અને એક સારો રૂટ કે ભાઈ રેલવેમાં સોનગઢ ચોમાસામાં જઈ શકાય એ રીતનું વાતાવરણ રહેતું. ઓકે. તમને હું વર્ષોથી આ રીતના જોઉં છું, ઘણા વર્ષોથી આપણા પર્સનલ રિલેશનને લીધે હું તમને ઓળખું છું. તમારી હેલ્થ હું આવીને આવી જ જોઉં છું. તબિયત, હા, વાળ સફેદ થઈ ગયા છે, એનું શું રહસ્ય છે ફિટનેસનું? કહી શકાય કે ભગવાન મને દોડતો રાખ્યો છે, એટલે મને બેસવાની આદત રહી જ નથી. એટલે અત્યારે રિટાયર થવાની ઉંમર હતી પણ નવા નવા પ્રોજેક્ટ મને આકર્ષે અને હું તેમાં સહજ ઇન્વોલ્વ થઈ જતો હોઉં છું. ખાણીપીણીમાં? ખાણીપીણી હું આમ પાસેરીઓ છું. પાસેરીઓ નહીં પણ એના કરતાં બી નવટાંકીઓ કહી શકાય. કે એક ટંકે બેસીને જમવાનું હોય તો કદાચ મારો દીકરો મારા કરતાં બમણું અડધા સમયમાં ખાઈને ઉઠી જાય. હું એટલા સમયમાં એટલું ખાઈને બસ બધું ખાઈ નહીં શકું. બહાર તમે પહેલેથી જ આદત છે. અચ્છા. બહારનું ખાવાનું, હોટલ જાતે એવું કંઈ ખરું? ખાસ એવું આકર્ષણ નથી, પણ મિત્રો સાથે જઈએ અને સમય વ્યતીત થાય એટલા માટે જઈએ. શું ભાવે શું તમને? સાદું, રેડીમેડ, તાજું રાંધેલો ખોરાક. દૂધીનું શાક કેમ નહીં હોય, રસાવાળું. અચ્છા. પણ એ પેલા પાલક પનીરને એની તોલે ના આવે. અરવિંદ કાકા, મમ્મીની કઈ ડિશ તમને હજુ પણ બહુ યાદ આવે કે બહુ ભાવતી હતી એવી? સાચું કહું ને તો ફક્ત ઉંમર 11 વર્ષ પછી હું ઘરે રહ્યો જ નથી. હા, પણ અમારે ત્યાં એવું હતું કે જ્યારે હોસ્ટેલમાં કે ભણવા માટે જઈએ ત્યારે એક ડબ્બો તૈયાર હોય, એમાં ગોળ પાપડી. ગુજરાતીઓની ફેવરેટ. ગુજરાતીની, કારણ કે તે વખતે અમને એટલો પૌષ્ટિક ખોરાક મળતો પણ નહીં. અને ઘરના ઘી, દૂધ અને એનું જે કંઈ એમાંથી પ્રોડક્ટ જે કંઈ બનાવતા એમાં એના જેવી ગોળ પાપડી મેં ખાધી નથી. તમારા ઘરે ખેતીનું વાતાવરણ હતું, ઘરે લગભગ ઢોર પણ રાખતા હતા, ગાય ભેંસ ને એવું. તમને દોહતા આવડતું હતું? ના, એ મારે ભાગે આવ્યું નથી, કારણ કે બહેનો ઘણી હતી. અચ્છા. અને એ વિષય આમ ખેડૂત પુત્ર હોવાથી અમારે એ બધું ધ્યાનમાં નહોતું રાખવાનું. પણ હા, વેકેશનનો સમય હોય ત્યારે બીજે બધે દિવાળીની
ઉજવણી ચાલતી હોય જ્યારે અમારે ખેતરે જવું પડતું. એમાં ત્યારે આકાશી ખેતીમાં ડાંગર, વાલ, જે કઠોળ ને બધું જે પાકતું એનું લણવાનું, રોપવાનું, મગફળી રોપવાનું, શાકભાજી ઉતારવાનું, શાકભાજી વેચવા જવાનું, એ બધા કામ અમે કરેલા. ઓહો, શાકભાજી વેચવાનું પણ? શાકભાજી વેચવા જતા. સરસ. તમારા વાઈફ ભારતી આંટીને હાથની કઈ ડિશ વધારે ભાવે? આખી કારકિર્દીમાં અત્યારે હવે રિટાયર થતાં એ બધું જ્યારે મારી ખાવાની રુચિઓ ચાલી ગઈ ત્યારે એ બહુ હોંશથી બનાવે છે, જુદું જુદું બનાવે છે. અચ્છા. પણ ગૃહિણી તરીકે એની પાસે હું અપેક્ષા ના રાખી શકું કે કોઈક વાનગી સારી બનાવે, પણ જે કંઈ આપણું રોજિંદુ છે એમાં સરસ ચાલે છે. ચલો ફાઇન. હવે તો તમે દાદા બની ગયા છો. હા. તો કંઈક ઢીંગલી માટેનું તમને એક્સાઇટમેન્ટ કે શું ઈચ્છો એના માટે કે આ બને કે મારી દીકરી આવી થાય કે એવું કંઈક, જે કંઈક સંસ્કાર કે એનામાં આ ગુણ આવવા જોઈએ એવી કંઈક? અમારી બંનેની ઘણી ઈચ્છા ખરી કે એ તો અમેરિકા છે, તો થોડી સમજણી થાય તો અહીંયા આવે, અહીંના કલ્ચરથી સંગીત છે, બીજું અહીંનું આપણું જે આધ્યાત્મિક બાળકોને જે આપણે આપી શકીએ તે જે બાથું આપવાનું છે એ કુદરત એવી કંઈક વ્યવસ્થા કરે તો એ મારું નસીબ. આપણી તો આજે વાત થઈ ત્યારે મને ખબર પડી કે તમે પણ સંગીતમાં વિશેષ રુચિ ધરાવો છો. તો તમને કેવી રીતના મ્યુઝિક સાંભળવા ગમે, કે પછી કેવા ગીતો તમે ગાઓ છો? મોટે ભાગે રાગ આધારિત જે કંઈ ભજનો છે અથવા તો પ્રેરણાત્મક જે આપણા ગીતો છે, ભલે તે બોલિવૂડના હોય કે જૂના સાહિત્ય જે રાગ આધારિત ઘણા ગીતો છે તે હાર્મોનિયમ પર બેસી શકે તેવા હું પ્રયત્ન કરું છું. અને હવે એમાં ધીમે ધીમે થોડોક મને પોતાને મજા આવે એટલું તો હું કરી શકું છું. અચ્છા. હમણાં તમે રિયાઝ કરો ફ્રી ટાઈમમાં? તમને ગમે છે સિંગિંગ? હા, કરું છું. સરસ. ઘણા વર્ષોથી તમે વિવિધ ક્ષેત્રે સેવામાં જોડાયેલા છો. આ સેવાની પ્રેરણા ક્યાંથી આવી? સેવા માટે કહી શકાય કે માણસમાં સંવેદના હોય એ વાત તો કોઈ પણને માટે સહજ તમને પ્રેમ થાય, પછી એની જરૂરિયાત તમે સહજ સમજી શકો. પછી એકલ કોઈ હોય કે આખો સમૂહ હોય, તમે કોઈ પદ પર હો અને મોટા સમૂહ માટે સંવેદના જાગૃત થાય તો મોટું કામ કરી શકો, પણ એ ન હોય તો થતું નથી. એના માટેના તમારા કોઈ એલ્ડર કે કોઈ ગુરુ કે તમારા જીવનમાં તમને સ્પેશિયલી કોઈક માટે વધારે રિસ્પેક્ટ હોય કે તમે ગુરુ તરીકે એને માનતા હોય કે એના રસ્તા પર ચાલતા હોય તેવું, કે એના વિચારોથી તમે હોય ઇમ્પ્રેસ થયા? હકીકતે લગભગ ધોરણ 3 થી મહાવીર, બુદ્ધ કે જુદી જુદી નાની નાની વાર્તાઓ પુસ્તકાલયમાં બુક સ્વરૂપે હું લઈ આવતો અને વાંચતો. અને ત્યાર પછી વિવેકાનંદ અને ખાસ તો અમારા કોલેજ કાળમાં અરવિંદ આશ્રમ અમારી નજીક જ હતો, અમારી હોસ્ટેલથી ત્યાં હું જતો. અને પાંડુરંગ શાસ્ત્રીના ગીતા પ્રવચનો એ દાંડિયા બજારમાં થતા એ હું કરતો. અને ત્યારથી થોડું ધ્યાન, વાંચન, અને એ પછી એ તો રુચિ જ થઈ ગઈ કે બીજું ગમે નહીં. એટલે વાંચનમાં તમને ખાસ રુચિ છે. પછી હવે કોઈક ઇન્ડિયન ફિલોસોફી જે કંઈ છે એમાં કયા કયા તત્વો પડેલા છે એ જિજ્ઞાસાથી એને સમજવાનું, વાંચવાનું, કે કોઈક ડિજિટલ મીડિયા દ્વારા એનું સતત સંપર્કમાં રહેવાનું, એ મારો અત્યારે કદાચ સ્વભાવ ખરો. બરાબર. વ્યારામાં જે બ્લડ બેંક ઊભી થઈ તે તમારા લીધે ઊભી થઈ છે. તેની પાછળનો હેતુ શું? શરૂઆતમાં શું પ્રશ્ન આવ્યા? કેવી રીતે વિચાર આવ્યો કે બ્લડ બેંકની જરૂર છે? હકીકતમાં પેલું કહે છે ને કે એવરી ઇન્વેન્શન ઇઝ મધર ઓફ નેસેસિટી. તે વખતનો કાળ એવો હતો કે અમારું તો પ્રસૂતિ ગૃહની લગતી હોસ્પિટલ હતી
અને મોટે ભાગે આજુબાજુ મારે એનેસ્થેસિયામાં જવાનું થતું ત્યારે પણ સગર્ભા માતાઓનું સિઝેરિયન ઓપરેશન હોય તો એને માટે લગભગ બધી જગ્યાએ બ્લડની જરૂર પડે અને તે પણ પ્રથમ બ્લડ હોય તો જ પેશન્ટને આપણે કંઈ સારવાર માટે દાખલ કરી શકીએ એ પરિસ્થિતિ હતી. થોડું જોખમ લઈને મર્યાદા હોવાને કારણે કરતા એ વાત જુદી, પણ ડે 1થી મને એમ લાગતું કે આ વિસ્તારમાં એક રક્તદાન માટેની કોઈ બ્લડ બેંક હોય. બીજું કે આપણો વિસ્તાર તો ટ્રાઇબલ છે. ટ્રાઇબલ એટલે કે આદિવાસીઓમાં જે સિકલ સેલ એનિમિયાનો જે રોગ ખરો એનો ગઢ છે. એટલે એના જે બચ્ચાઓ હોય વારે વારે આ જીવન લોહી આપવું પડે. બરાબર. અને એને કદાચ મેલેરિયા થયો હોય કે બીજી કંઈ બીમારી થઈ હોય તો સામાન્ય માણસ કરતાં એ બહુ જલ્દી એનું મૃત્યુ થઈ જાય એવા ડર રહે. કારણ કે એને લોહી ઓછું થવા માંડે એ વખતે જો એને લોહીની આપણે પૂર્તિ ન કરીએ તો એનું જીવન બચાવી શકાય નહીં. ટૂંકમાં કોઈ પણ હેવી ઇન્જેક્શનો દવાઓ કરતાં એને બ્લડ જ આપવું એ જ એની ડેફિનેટિવ સારવાર કહેવાય. એટલે માટે બ્લડ બેંક ઊભી કરવી બહુ તાતી જરૂરિયાત હતી. એને માટે કહી શકાય કે નીની તો લગભગ 5 થી 7 વર્ષ તો કેવી રીતે ઊભી કરવી કે એને કઈ સંસ્થા એની માટે તૈયાર થાય. પહેલાં મેં ડૉક્ટર એસોસિએશન બનાવેલું. ડૉક્ટરો સાથે એકમત થયા કે આપણે બ્લડ બેંક હોવી જોઈએ, પણ એને માટે જે સાધન આપણે બધા જોઈએ, જે જગ્યા જોઈએ, મકાન જોઈએ, એને માટે જનક સ્મારકમાં ત્યારે હું ફૂલ ટાઈમ એનેસ્થેસિયોલોજિસ્ટ હતો. બરાબર. ત્યાં એક થોડીક પ્રારંભિક સમયે બ્લડ બેંક ઊભી કરી અને આગળ જતાં બીજી જે સંસ્થાઓ છે તેના સહકારથી આપણે બ્લડ બેંક ઊભી કરી શક્યા. અને કહી શકાય કે અત્યારે તો એ 365 શરૂઆતથી જ જોકે એને બ્લડ બેંકને અમે તાળું માર્યું નથી. રાત દિવસે ચાલુ રહી છે 1993 સપ્ટેમ્બરથી. હવે આ જે બ્લડ બેંક ખરું તેમાં કેવી રીતે કન્વિન્સ કરી શકાય સામેવાળાને બ્લડ આપવા માટે? કારણ કે લગભગ એવું જોવામાં આવે છે કે આપણી ક્યારના ચર્ચા થઈ તે મુજબ કે એક વર્ગ એવો છે કે જે આનાથી ગભરાય છે અને એક વર્ગ એવો કહી શકાય કે બૃહદ વર્ગ, પણ કાળક્રમે એ વર્ગને બ્લડ બેંકનું એક ઉદ્દેશ એ પણ હોય છે કે જે જુવાન વર્ગ છે જે પ્રથમવાર બ્લડ આપે એને પ્રેરણાત્મક આપણે કંઈક મટીરિયલ આપવું, એને શીખવવું, પ્રેક્ટિકલ કઈ રીતે એને બ્લડ આપવાથી શું લાભો છે એ બધા એને સંદેશાઓ પહોંચાડવા કોલેજના માધ્યમથી અથવા તો કોઈ યુવક મંડળના માધ્યમથી એ અમારે શરૂઆતમાં બહુ કરવું પડ્યું. અપેક્ષા એ કે દાખલા તરીકે 30-40 બોટલનો આપણે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હોય ને 3 બોટલ પણ 3 કલાક પછી આવે કે કેમ, પણ તે 3 બોટલ પણ આવી એનો અમને સંતોષ હતો. એનું કારણ કે 3 બોટલ આવી તો બીજા 100 માણસે તો જોયું હશે કે એનો ડર તો ભાંગ્યો. અત્યારે નહીં તો પછી એક બ્લડ બેંક માટે નહીં પણ પોતાના સગા માટે તો બ્લડ આપવા તૈયાર થશે. અને પછી આ રીતે હવે બ્લડ બેંકની પરિસ્થિતિ આ બાબતમાં પહેલાં કરતાં ઘણી સારી છે. અમારા ઓડિયન્સને એ જણાવો કે બ્લડ આપવા માટે બ્લડ જે લોકો આપે છે શું ફાયદો છે એનો? બ્લડ આમ જોવા જાય તો એક સોનાની છરી છે. જરૂર પડે તો જ વાપરો. સોનાની છરી કિંમતી ખરી પણ એને કંઈ પેટમાં મારી શકાતી નથી. જરૂર પડે તો જ. એટલે પ્રસૂતા માતાઓને માટે ખાસ કરીને આમ પણ કુદરતી રીતે એના લોહી પાતળું થતું જાય, પોષણના અભાવે ઘણું પાતળું થઈ જાય અને એમાં બીજા રોગો પણ ઉમેરાય તો એમાં મૃત્યુનો દર આપણે ત્યાં વ્યારા વિસ્તારમાં ઘણો વધારે હતો. અને એને કારણે જે નવું જન્મજાત બાળક હોય તે પણ કુપોષણવાળું હોય, એનો પણ
એટલું બાળપણ પછી આખી જિંદગી, બાળપણ સારું ન હોય તો આખી જિંદગી પણ એવી જ રહે. એટલે એ પણ એને પુષ્ટિ મળે એટલા માટે સગર્ભા માતા તંદુરસ્ત રહે એને માટે જરૂર પડે તો કદાચ છેવાડાના જે 2-3 મહિના છે તેમાં લોહી પૂર્તિ કરવી પડે ને આપણે બ્લડ બેંક દ્વારા એ પણ આયોજન થતું હોય છે. ઓકે, એટલે એ વસ્તુ તો બરાબર છે, પણ આપણે કહે ને કે આપણી હેલ્થ માટે સ્પેશિયલી તમને કહું તો ડર કે ભાઈ લોહી આપીએ તો કંઈક વીકનેસ આવી જાય કે કંઈક બીમારી આવી જાય કે એવું કંઈક ખરું? જે લોકોનો ભ્રમ છે કે જે ખોટી ખોટી બધી માન્યતાઓ છે. આપણી શરીરની પોતાની મિકેનિઝમ એવી છે કે જે કંઈ એક રક્તકણ શરીરમાંથી ગયો તો નવો રક્તકણ બનવા માટેની પ્રક્રિયા પહેલેથી જ કુદરતે આપણે જે અસ્થિ મજ્જાઓની અંદર જે એને અમે અસ્થિ મજ્જાની અંદર આખું એક ફેક્ટરી જ છે, બરાબર, તેની અંદર સતત બનતું જ હોય છે. એટલે લેવામાં પણ એટલું જ આવે જેટલું કોઈ પણ વ્યક્તિને આપવાથી એને કોઈ પણ જાતની શારીરિક બીમારી તો આગી વાત એને અશક્તિ પણ ના આવે, એટલું જ એનામાંથી લેવામાં આવે. લગભગ કેટલા ml લેવામાં આવે? 350 ml જેટલું અમે. અને એ પાછું 350 ml બનવા માટે 350 ml જે બોડીમાં ફરી પાછું બને તેના માટે કેટલો સમય થાય? મહત્તમ 90 days. અચ્છા, 90 દિવસની અંદર 90 દિવસમાં 100% એ થઈ જાય છે. ને લગભગ મને એવી જાણ છે ત્યાં સુધી કે બ્લડ આપણે દર 3 મહિને આપી શકીએ ને? દર 3 મહિને. અચ્છા, વર્ષમાં 4 વાર આપી શકાય. ઓકે. અને લેડીઝ માટે મર્યાદા એ છે ને કે પીરિયડના સમયે પોતાનું હિમોગ્લોબિન 12.5. બરાબર. અમે પહેલાં દરેક બ્લડ જે આપનાર સ્વૈચ્છિક રક્તદાતા હોય દરેક રક્તદાતાનું અમે પરીક્ષણ કરીએ અને જો હિમોગ્લોબિન એનું ઓછું હોય તો લેતા જ નથી. અચ્છા, એની કંઈક વજનની પણ મર્યાદા છે ને કે અમુક વજન હોવું જોઈએ? વજન 45 કિલોથી ઓછું હોય તો, વય 65 અપ હોય તો નથી લેતા. ઓકે ઓકે. અને સ્પેશિયલી લેડીઝ માટે લગભગ પીરિયડ્સમાં હોય છે કે એની આગળ પાછળ પણ નથી લેવાતું ને, એવું કંઈક છે ને? એ 7 દિવસ જેટલું અમે ઓકે ના પાડીએ છીએ. અને ધાત્રી માતાઓનું લેવાય? એમનું પણ નહીં લેવાય ને? ના, એનો વાંધો નથી. ધાત્રી માતાઓ સારું હોય તો વાંધો. ઓકે ઓકે, બરાબર. બીજું વિશેષમાં આપનો આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ કરીને છે, હા, તેના થકી કઈ કઈ સેવાઓ થાય છે કે એનો ઉદ્દેશ્ય શું છે? મુખ્ય ઉદ્દેશ મેં કહ્યું તેમ એક મારામાં એક સંવેદના પડેલી હતી. હું જ્યારે મારું વતન જે સામપુરા કરીને ગામ છે એ બારડોલી સુગર ફેક્ટરીમાંથી જે શેરડી ઉત્પાદનનું મુખ્ય ગામ કહી શકાય આજુબાજુના ગામો સાથે, ત્યાં શેરડી કાપવા માટે જે મજૂરો આવતા દૂર દૂરથી આવતા, ડાંગ અને કદાચ ખાનદેશ એટલે કે મહારાષ્ટ્ર બોર્ડર આપણે કરે ત્યાંથી આવતા, એ બિચારા નાગા પૂગા રાત દિવસ કામ કરે અને સાથે બાળકોને લઈ આવે. ત્યારે હું તો ભણતો, એ લોકો ત્યારે પ્રશ્ન થતો કે આ લોકો ખાતા પીતા તો ઠીક છે પણ આ બચ્ચાઓ ભણતા ક્યાં હશે? તો એને માટે કંઈક સુગર ફેક્ટરીએ, અમારો પાટીદાર સમાજ છે, ખેડૂત આમ તો અને ખાસ તો બારડોલીનો વિસ્તારનો ખેડૂત ભદ્રિક હોય છે, ઉદાર દિલનો, પણ આ બાબતમાં કંઈક થોડુંક એ કામ થઈ શક્યું નથી. એનો મને ખેદ અત્યાર સુધી રહ્યો હતો. એટલે હવે જ્યારે હું રિટાયર થવાનો તે પહેલાંના કાળમાં આ પ્રોજેક્ટ મેં એના શિક્ષણ માટેનો ખાસ કરીને બધામાં સંવેદના જાગૃત થાય તો એ લોકો પણ જોડાય એ પ્રયત્નો ચાલુ છે. પણ એમાં જ્યારે જ્યારે સુગર ફેક્ટરીના દિવસો કાપણીના મહિનાઓ આવે તે દરમિયાન પડાવ ઉપર શિક્ષણ માટેની વ્યવસ્થા ઊભી કરવાની, લગભગ 8 થી 10 જગ્યાએ. અને ખાસ તો એ બાળકો મા બાપ લઈને જ ના આવે પણ એને એક આપણે સારો વિકલ્પ એ જ વિસ્તારમાં હોસ્ટેલના સ્વરૂપમાં કરીએ એ રીતનું આયોજન માટે એક મેં ટ્રસ્ટ બનાવ્યો. સરસ. ઓકે. તેમાં કેવી રીતની સેવા ચાલે છે કે બાળકોને ભણાવવાનું છે? ત્યાં આગળ ગૃહમાતા ટીચરો દ્વારા થોડુંક જે બાળકો ભાષા અને ગણિતમાં થોડા નબળા હોય
એને થોડું ટ્યુશન અપાવીએ અને રાખીએ, બીજી પ્રવૃત્તિઓ પણ કરાવીએ પ્રાર્થનાની. સરકાર તરફથી કંઈક સહાય મળે છે? આ જે ડ્રાય હોસ્ટેલ કહેવાય એટલે એમાં શું હોય છે કે આશ્રમ શાળા છે કે જ્યાં હોસ્ટેલ સાથે સ્કૂલ હોય તેને માટે સરકાર વ્યવસ્થા કરે છે. બરાબર. એક કમનસીબે આ એક તત્વ જે સરકારે સ્વીકારેલું છે એને કારણે એ ચાહે તો બી બાળકોનું હિત કરી શકતી નથી. કારણ કે આ અપવાદરૂપ આ જે સુબીર તાલુકાનો ડાંગનો વિસ્તાર એવો છે કે જ્યાં 65-70% માઇગ્રેશન થાય છે. એટલે 6 મહિના માટે બાળકો મા બાપથી આઘા રહે. તો એને માટે સરકારે જે પૂરી નિષ્ઠાથી અને એ પ્રોબ્લેમને સમજીને કરવું જોઈએ એમાં કંઈ બહુ થઈ શકતું નથી. અચ્છા, તો ઘણા ચેલેન્જીસ આવતા હશે ને બાળકોને સાચવવાના, એમને આગળ કરિયર કે પણ બાળકો ઘણા ડાયા છે. સહકાર આપે છે? સહકાર આપે છે. એ લોકોની એમના પેરેન્ટ્સ અપેક્ષા એટલી બધી હોતી નથી. પેરેન્ટ પણ બિચારા હોય છે, એ લોકો લાચાર છે. હા, એક સહજ મા બાપને અવિશ્વાસ રહે કે મારું બાળક, હું 6 મહિના બહાર જાઉં છું તો આ લોકો રાખશે, કેવી રીતે રાખશે. પણ એ શરૂઆતના જે એવો કાળ હતો એમાંથી એમાં પાર પડી ગયા છે. લગભગ કેટલા વર્ષથી આ સંસ્થા તમારી આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ કાર્યરત છે? લગભગ 6 વર્ષથી. 6 વર્ષ થયા. એઝ અ ડૉક્ટર, અમારા દર્શકોને હેલ્થ માટે શું એડવાઇસ કરશો? જીવનમાં જેટલું પોઝિટિવ એપ્રોચ રાખો. જો એક આખું એક એવું છે કે આખી જિંદગીમાં તમે વકીલો, ડૉક્ટરો કે શિક્ષકો કે કોઈ પણ ધંધામાં હો, એ આપણી કેરિયર એક સાધન માત્ર છે. એ કઈ રીતે કે એને જો આપણે આધ્યાત્મિક અર્થમાં લઈએ તો આપણે જે કંઈ કામ કરીએ એમાં રાગ ઊભા થાય, દ્વેષ ઊભા થાય, અને એને તમે ખાલી સમજતા રહો કે મારે તો આમાંથી બહાર નીકળીને મારા પોતાનું જે અંતર તત્વ છે એને શુદ્ધ કરવાનું છે. તો એ શુદ્ધિ માટેનું એક સાબુ અને પાણી માત્ર છે. એ જો સ્વીકારી લો તો પછી ગમે તેવી દુઃખ કે એમાં તમને કોઈ વિચલિત કરી શકતું નથી. અને પછી એ પરિસ્થિતિ બહુ લાંબી પ્રક્રિયા છે, પણ એ બધાએ જ કરવી જ પડતી હોય છે. તમે બહુ ડિફિકલ્ટ રીતે જવાબ આપ્યો, બટ સારી હેલ્થ માટે ઇન શોર્ટ તમે શું કહેશો? પોઝિટિવ રહેવાનું એમ? સારી હેલ્થ પછી આપોઆપ આવી જ કુદરત તમને કરી આપે છે. બીજું કશું કરવાની જરૂર નથી. આજકાલ એટલું ખરું કે નિયમિત કસરત એ બહુ જરૂરી છે, કોઈને કોઈ ફોર્મમાં. તમે કરો છો? હા, મેં લગભગ 20 વર્ષ જેટલું સ્વિમિંગ પણ કર્યું. દરરોજ સાયકલ નિયમિત મારે ચલાવવાની. હમણાં પણ તમે ડેઈલી થોડીક આવી નાની મોટી એક્સરસાઇઝ કરી? અને અમુક એરોબિક એક્સરસાઇઝ. અચ્છા. જેમાં લગભગ શરીરના બધા જ મોટા સાંધાઓ અને અવયવો રિલેક્સ થઈ જાય, સ્નાયુઓ અને સાંધાઓને રિલેક્સેશન મળે, એ બધા પૂર્જા કાર્યરત રહે, એને માટેની એક લગભગ 17-18 મિનિટની કસરત. ઓકે. બીજું વિશેષમાં તમે પેરેન્ટિંગ સાથે બી જોડાયેલા છો, તો અમારા ઓડિયન્સને જે માતા પિતા છે આજકાલના, જે ઘણા પેમ્પરિંગ હોય છે, હમણાંની વાત કરું તો એમના માટે શું કહેશો? બાળકોનું પેમ્પરિંગ કરવું એટલે એનું અહિત કરવું, હું એમ સમજુ છું. એને જાણી જોઈને એને જેટલી ચેલેન્જ એને મળતી હોય તો એને મળવી જ જોઈએ. એને માટે વેકેશનમાં ટ્રેકિંગ કરાવવું, જો ઘરની કોઈક એવી વ્યવસ્થા હોય તો તેમાં એને કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા. પુસ્તકો અને શાસ્ત્રો કે વર્ગમાં મળતું શિક્ષણ એનું ભલીવાર કરી શકતું નથી. બરાબર. અત્યારે તો એવું છે કે ઇવન
મારે પોતાને પણ કંઈ નવું જાણવું હોય તો મોબાઈલ ફોન હાથ વગર હોય, 1 મિનિટની અંદર એનું સોલ્યુશન મને મળી જાય છે. પણ પરિસ્થિતિની સામનો કેવી રીતે કરવાનું, જે નૈતિક હિંમત હોય, જે કુનેહ હોય, તે જ્યાં સુધી એને પ્રેક્ટિકલ એણે ચેલેન્જીસ લીધા નથી ત્યાં સુધી એનામાં એ અભિગમ જ આવતો નથી. દાખલા તરીકે અત્યારે પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલો કોઈ પણ યુવાન હોય, એની બસ ચૂકી જાય તો પહેલો ફોન એની માને કરશે. અમારા વખતે આવું હતું જ નહીં, કે ફોન જ નહોતા. અને કદાચ એવું વાલીને ખબર પડે કે તું આ કરીને કર્યું તો અમને ઉલટો ડર લાગતો કે અમને ઠપકો આપશે, કે એમાં વળી ફોન કરાય, તારો વિષય છે. અને હકીકતમાં ત્યારે લગભગ સાર્વત્રિક આ રીતે જ હતું. સાચી વાત છે. કોઈ પણ ભણતા બાળકો નાની નાની બાબત માટે કોઈકને મા બાપને હેરાન કરતા નહીં. મા બાપને પોતાના જ પ્રોબ્લેમ હોય, એટલે પરિસ્થિતિ હવે બદલાતી જાય છે. પણ એ બદલાતી પરિસ્થિતિમાં પણ એવા અમુક રચનાત્મક કામો બાળકને માટે કોઈ સમાજે ઊભા કરવા જોઈએ કે જેથી એમાંથી આ જે ચેલેન્જિંગ લેવાની એની જે કેપેસિટી એ સુધરતી જાય. ખૂબ સરસ. તમે સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કંઈ વાપરો ખરા કે નહીં? વાપરું, સારી રીતે વાપરું, પણ એક જિજ્ઞાસા વૃત્તિને સંતોષવા માટે, અને કંઈક સંગીતનું કંઈક હોય તો તે માટે. અચ્છા. એકચ્યુઅલી આજકાલની પરિસ્થિતિ જોવા જઈએ તો યંગસ્ટર ઘણું બધું આને પાછળ સ્ક્રોલિંગમાં અને સોશિયલ મીડિયામાં ટાઈમ વેસ્ટ કરે છે. તો એ લોકોને આપણે વાંચન તરફ, કાં તો આ તમે જે કીધું કે સ્કિલ બેઝ કે પ્રેક્ટિકલ એ તરફ કેવી રીતે વાળી શકાય? એમ કહી શકાય કે જેઓ કસરત જેમ શરીરને માટે જરૂરી છે, જેમ સંગીત તથા બીજી જે કોઈ કલા જેવો છે, ચિત્રકામ, એને માટે આપણો ગુજરાત બહુ ઘણો પાછળ છે. પ્રમાણમાં જે દક્ષિણ ભારતમાં, મહારાષ્ટ્રમાં સંગીતને જે છે, તો આપણા મનનો હકીકતમાં ખોરાક જ સંગીત લગભગ 70-80% પ્રોવાઈડ કરી શકે એમ છે. એ કુદરતી સંપત્તિ તો છે જ, દૈવી સંપત્તિ પણ કહી શકાય. એનું કારણ છે કે આપણું મન પણ એક સામાન્ય રીતે સંગીતનું એક સાધન છે, હાર્મોનિયમ જેવું. એમાં હાર્મોનિયમ શું કરે કે આપણે જે કંઈ સંગીત કરીએ એને સૂર અને તાલ એ મેળવીને એક સંગીત પ્રોડ્યુસ કરવા માટે આપણને રસ્તો બતાવે. તો એ જ સંગીત અત્યારે જે આપણા અત્યારના વાતાવરણમાં મીડિયા થકી, ફોન થકી, દેશ વિદેશના સમાચાર જે છે, એમાં વોરનું વાતાવરણ છે, એનાથી જે ઉચાટ રહે, જે સ્ટ્રેસ રહે છે, તેમાં એ સૂરને આપણા ઓરિજિનલ સૂર સાથે જોડવા માટે સંગીત કામ કરી શકે. આખો દિવસ સ્ટ્રેસમાં રહ્યા પછી બી કદાચ 10 મિનિટ તમે સંગીત જાતે વગાડી શકતા હો, શીખેલા હો, તો એનાથી ઘણો ફેર પડે છે. મેં પણ લગભગ પાસે સાંભળ્યું છે કે કલા ક્યારેય માણસને એકલો નથી પડવા દેતી. હા, પછી કોઈ પણ જાતની. તો આ હતા આજે આપણી સાથે ડૉક્ટર અરવિંદભાઈ પટેલ. અત્યારે જે વોરનું વાતાવરણ છે, ઘણીવાર એવું છે કે હું જ્યારે સંગીત વગાડું ને 10-15 મિનિટ પછી મને અમુક બહુ સારા વિચારો આવે. એક હમણાં મને વિચાર એવો આવ્યો કે આટલા બધા શસ્ત્રનું પ્રોડક્શન થાય છે, એનો ધંધો થાય, પછી એમાંથી વોર થાય, તો એને નાથી કેવી રીતે શકાય? બરાબર. તો એનું કારણ એ છે કે જે નેતાઓ છે તેના મગજના સૂરો ચોક્કસ ખોરવાયેલા છે, એમાં તાલ રહ્યો નથી. શું એણે કરવાનું છે અને શું કરી રહ્યા છે એનો કોઈ વિવેક જ નથી. તો કે ભાઈ વોર માટે જે શસ્ત્રનું ઉત્પાદન થાય એની ઉપર ટેરિફ લગાવવી જોઈએ, અને એમાંથી જે ટેરિફની કમાણી હોય તેમાંથી જગ્યાએ જગ્યાએ સંગીતના કોઈ વિદ્યાલયો થાય, સમાજમાં એવી સંસ્થાઓ થાય, એવું કંઈક કરવું જોઈએ. ભલે શસ્ત્ર ઉત્પાદન કરો, તમારો ધંધો છે, પણ પહેલું આ કરો.
તો જ તમને શસ્ત્ર ઉત્પાદન કરવાનું લાયસન્સ મળે. આવા વિચારો પણ સંકેત કર્યા પછી આવે. સરસ. આ હતા આજે આપણી સાથે ડૉક્ટર અરવિંદભાઈ પટેલ. તમે તમારો કિંમતી સમય અમને આપ્યો, ઘણી સરસ બધી જાણકારી આપી, તે માટે તમારો ઘણો બધો આભાર. થેન્ક યુ.